જય મહારાજ। જય મહારાજ। તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે સંતરામ મહારાજનો જે મહા મહિનાનો મેળો ચાલુ થાય છે અને એની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ રહી છે। તો અહીંયા જે રાઈડ બધી હોય છે, ચકડોળ હોય છે, પછી બોટ રાઈડ હોય છે, છોકરાઓ માટે હોય છે, એના વિશે અત્યારે બધી તૈયારીઓ થઈ રહી છે। તો તમે શું કહેવા માંગો છો? સૌપ્રથમ તમારું નામ જણાવશો। મારું નામ શેખ અમીર છે, રહેવાસી અમદાવાદ। બરોબર છે। અને આ જે મેળાનું આયોજન થાય છે એની અંદર તમારી શું ભૂમિકા હોય છે અને તમે કેટલા સમયથી કરો છો? મારી ભૂમિકામાં મેનેજર તરીકે પણ હોય છે અને પ્રોપરાઇટર તરીકે પણ મારી ભૂમિકા હોય છે અને હું છેલ્લા 7-8 વર્ષથી ઇફકોવાળા હોલની અંદર આ જ જગ્યા હું મેળો લગાવું છું। બરોબર, 7-8 વર્ષ થયા। અને એની અંદર કઈ કઈ રાઈડ હોય છે? આમાં રાઇડ્સો 10 થી 12 રાઇડ્સો લાગે ઇફકોવાળા હોલની અંદર। જે દાખલા તરીકે ટોરા છે, જેન્ટવિલ છે, કોલમ્બસ છે, સુપર ડુપર છે, મિની ટ્રેન છે, નાના બાળકો માટે અલગ અલગ રાઇડ્સો મેં રાખીએ છીએ અહીંયા। અને દર વખતની જેમ પ્રાઇઝની વાત કરી દેજો, પ્રાઇઝ કે રાઈડની કેવી હતી? ગઈ સાલ કેવી હતી ને અત્યારે આ સાલ કેવી? રાઇડ્સના જે ટિકિટના દર છે એ તો સેમ જ રહેવાના છે। 50 થી 70 રૂપિયા જે રેટ છે એ રહેવાના જ છે। અને અહીંયા તમે મેળાની અંદર કેટલા સમય સુધી રોકાવાના છે? કેટલા ટાઈમ સુધી? અત્યારે અમારી મેળાની ગણતરી ચાલુ કરવાની છે 27 થી 28 તારીખ। અત્યારે સરકારી ઓફિસરો, અધિકારી લોકો આવશે, અમારી રાઇડ્સની ચેકિંગ થશે અને પબ્લિક સેફટી માટે અમારી રાઇડ્સ યોગ્ય છે કે નથી એના માટે એમનો બતાવશે એના પછી એ પરમિશન મળી જાય એના પછી અમે રાઇડ્સનું ઓપનિંગ 27 થી 28 તારીખે ચાલુ કરવાની ગણતરી છે। ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો આપણને સરસ મજાની માહિતી આપી છે। સંતરામ મહારાજનો જે મેળો છે એની પૂરી તૈયારી ચાલી રહી છે સરસ મજાની, બરોબર છે, ને આપણને સરસ મજાની બધી માહિતી મળી ગઈ છે। તો જય મહારાજ। જય મહારાજ। એટલે કે નડિયાદની અંદર આવી ગયો છું હું ઇફકોવાલા હોલમાં અને સંતરામ મંદિર મહારાજનો મહા મહિનાની પૂનમ પર આવતો મેળાની આ પૂર્વ તૈયારીઓ છે તમે જોઈ શકો છો મિત્રો। સરસ મજાની અત્યારે તૈયારીઓ થઈ રહી છે। લગભગ 5 દિવસ ચાલનારા આ મેળાની અંદર સરસ મજાની રાઈડ અને બાળકોને મજા પડે અને દૂર દૂરથી અહીંયા સાકર વર્ષાનો પ્રોગ્રામ હોય છે। જે મહા મહિનાની મહાસુદ પૂનમ કહેવાય છે ત્યાં ગાડી સંતરામ મહારાજના આશીર્વાદથી અને તઈ ગાડી સાકર વર્ષા કરવામાં આવે છે અને સાકર વર્ષાની પૂનમ કહેવામાં આવે છે। તો અહીં ગાડી 5 દિવસનો મેળો ભરાય છે, બરાબર છે મિત્રો। તો તમે જોઈ શકો છો અત્યારે મેળાની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે અને લગભગ આજે 23 જાન્યુઆરી પછી મેળા સ્ટાર્ટઅપ થઈ જશે। લગભગ 15 દિવસ આ ચાલનારો મેળો જ હોય છે, બરાબર છે। તમે જોઈ શકો છો મિત્રો। તો નડિયાદમાં તમે આવો છો, બરાબર છે, તો મહા મહિનાની જે પૂનમ કહેવાય છે એથી 5 દિવસનો સળંગ મેળો હોય છે ને સરસ મજાનું તમને અહીંયા બધું વસ્તુઓ અને રમકડા અને રાઈડની તમને ચકડોળ તમને અલગ અલગ વેરાયટીની અંદર તમને બધું મળી જવાનું છે અહીંયા જોવા માટે ને ખૂબ મોજ પડી જાય એવી આ મેળાની આયોજન થઈ રહ્યું છે। તમે એની પૂર્વ તૈયારીઓ જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી રાઈડ છે, બરાબર છે, એનું બધું સેટિંગ કરીને બધું કામકાજ અત્યારે બધું એનું જે આયોજન કરવામાં આવશે અને જોઈન કરવામાં આવશે, કઈ રીતના બધું હોય છે એની બધી સામગ્રી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। જુઓ તમે આ ચકડોળ કઈ રીતના વર્ક કરે છે અને કઈ રીતના એનું મેકેનિઝમ હોય છે તમે આ નીચે જોઈ શકો છો। જો આ ચકડોળનું છે મેકેનિઝમ તમે જોઈ શકો છો મિત્રો। અને દરેક પ્રકારના અહીંયા તમે ચકડોળ છે અને બોટ છે